નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં શાંતિ મેળવવી એ ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણ વિરામ છે. આ સિવાયના બાકીના બધા સુખ અલ્પ વિરામ છે. આ સુવિચાર આપણને એવું કહેવા માંગે છે મિત્રો કે આપણા જીવનમાં શાંતિ હોવી ખૂબ જરૂરી છે અને આપણું જીવન સંતોષકારક હોવું જોઈએ, સંતોષ ભર્યું હોવું જોઈએ. તો આપણી જિંદગી પૂર્ણ વિરામ એટલે કે પૂરેપૂરી આપણે વ્યવસ્થિત જીવી શકીએ છીએ એમ કહી શકાય. બાકીના જે બધા ભૌતિક સુખ સગવડતાઓ છે એ અલ્પ વિરામ છે, મતલબ એ આપણા જીવનની અધૂરપ છે એમ કહી શકાય. પરંતુ જ્યાં સુધી આપણી લાઈફમાં શાંતિ અને સંતોષ નથી ત્યાં સુધી આપણે ક્યારેય સુખ પ્રાપ્ત કરી શકતા નથી. આ સાથે માં સરસ્વતીને વંદન કરીએ. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 સામયિક શ્રેણી. આ અંતર્ગત આજે લેક્ચર નંબર 10. આજે આપણે શીખવાના છીએ ઉદાહરણ 4. આ પણ ન્યૂનતમ વર્ગોની રીતે આપણે ગણવાનું છે. પદ્ધતિ 2 ન્યૂનતમ વર્ગોની રીત. શીખીએ મિત્રો ઉદાહરણ 4. રકમ આપી છે એક જિલ્લાની પ્રાથમિક શાળાઓમાંથી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ પૈકી અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓનો દર નીચે પ્રમાણે આપ્યો છે. વર્ષ આપેલું છે 2009-10, 10-11, 11-12, આવી રીતે વર્ષ 2015-16 સુધીની માહિતી છે. અને જે વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો છે એવા વિદ્યાર્થીઓનો દર એટલે કે ટકાવારી અહીંયા આપેલી છે. આટલા ટકા વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો છે. 2009-10 માં 3.24%, 10-11 માં 2.98%, એવી રીતે 15-16 માં 2.04% વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ છોડી દીધો છે. ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ અભ્યાસ છે અને એમાં જેણે પોતાનો અભ્યાસ છોડી દીધો છે એવા વિદ્યાર્થીઓની માહિતી અહીંયા ભેગી કરવામાં આવી છે. હવે આ માહિતી ઉપરથી આપણે સમીકરણનું અન્વયોજન કરવાનું છે. સાથે સાથે વર્ષ 2016-17 અને 17-18 ના વર્ષમાં અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓના દરનું અનુમાન પણ મેળવવાનું છે. એટલે કે પહેલું આપણે સમીકરણ મેળવવાનું છે અને ત્યારબાદ બે જુદા જુદા વર્ષો માટે અંદાજ અહીંયા મેળવવાનો છે. તો આવો મિત્રો દાખલાના જવાબની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે ધારણા કરીશું. વર્ષને ટી વડે દર્શાવીશું અને વિદ્યાર્થીઓના દરને yt વડે દર્શાવીએ. તો અહીંયા વર્ષ જેમાં ટી વડે દર્શાવીએ તો 1 થી અંકો લખવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 જુદા જુદા વર્ષની માહિતી છે આપણી પાસે. સરવાળો થશે 28. yt એટલે અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓનો દર એ અવલોકનો અહીંયા લખી દેવામાં આવશે, જેનો સરવાળો છે 16.91. ટી અને yt ની મદદથી આપણને ટી બાર અને y બાર પહેલા મળશે. તો ગણીએ આપણે ટી બાર બરાબર સિગ્મા ટી અપોન n 28/7, ટી બાર બરાબર 4. આવી જ રીતે આપણને y બાર મળશે સિગ્મા y અપોન n 16.91/7, 2.42. આ ટી બાર અને y બાર ની જરૂર ક્યાં પડશે મિત્રો? સાચી વાત, એ ગણતી વખતે આપણને ટી બાર અને y બાર બંને જોઈશે. હવે કોષ્ટકમાં આપણે બે કોલમ તૈયાર કરવાની છે. પહેલી કોલમ આ બંનેનો ગુણાકાર t * y અને બીજી કોલમમાં t² કરીશું, પણ પહેલા ગુણાકાર કરી લઈએ. પહેલો ગુણાકાર 3.24, 2.98 ગુણ્યા 2 5.96, 3 ગુણ્યા 2.29 એટલે 6.87. આવી રીતે દરેક કોલમનો ગુણાકાર કરતા જઈએ અને અંતે આ કોલમનો સરવાળો આપણને મળશે 62.02. લાસ્ટ કોલમ t નો સ્ક્વેર 1 નો વર્ગ 1, 4, 9, 16, 25, 36, 7 નો વર્ગ 49 અને અંતે આ કોલમનો સરવાળો આપણને મળશે 140. અહીંયા આપણું કોષ્ટક સાચી રીતે પૂર્ણ થયું. હવે આપણે મેળવશું નિયત સંબંધાંક. જે આપણે બી ગઈ વખતે લખેલું હતું ત્યાં નિયત સંબંધાંક નહીં લખાય, પરંતુ આપણે હવે મેળવશું બી. બી નું સૂત્ર ફરી પાછી અહીંયા
સેમ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, નિયત સંબંધાંક નહીં લખાય અને અહીંયા આવશે સિગ્મા ટી સ્ક્વેર. આગળ વધીએ મિત્રો. 7 ગુણ્યા 62.2 સિગ્મા ટીવાય, સિગ્મા ટી ઇન્ટુ વાય 28 ગુણ્યા 16.91 નીચે n સિગ્મા ટી સ્ક્વેર એટલે 7 ગુણ્યા 140 અને સિગ્મા ટી હોલ સ્ક્વેર એટલે કે ઉપરથી 28 લઈ લઈએ તો 28 નો હોય. સાદુરૂપના અહીંયા બે ટોપિક યાદ રાખીશું. પહેલા ગુણાકાર, પછી બાદબાકી. ગુણાકાર કરીએ, જે જવાબ આવે એની હવે આપણે બાદબાકી કરીએ તો -39.34 છેદમાં 196. જ્યારે અંશ ઋણ આવે ને મિત્રો ત્યારે આપણો જવાબ બી પણ ઋણમાં રહેશે. સાદુરૂપ આવશે બી બરાબર -0.2. હવે આપણે મેળવીએ એ બરાબર y બાર માઇનસ બી ટી બાર. તો 2.42 માઇનસ અહીંયા બી માઇનસમાં છે એટલે કૌંસમાં લખ્યું છે -0.2 અને ટી બાર 4. હવે આ બંનેનો ગુણાકાર મિત્રો માઇનસ થશે અને અંતે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, એટલે +0.8. ફરી એક વખત -0.2 ગુણ્યા 4 એટલે -0.8 થાય. એ આ માઇનસ સાથે ટકરાય તો એ જવાબ શું થઈ જાય પ્લસ. સરવાળો આવશે એ બરાબર 3.22. એ અને બી ની કિંમત આપણને મળે એટલે તરત આપણી પાસે મોડેલનો જવાબ આવે y કેપ બરાબર a વત્તા બીટી, જ્યાં a બરાબર 3.22 અને વત્તા બી એટલે 0.2. પણ અહીંયા વત્તાનું માઇનસ કેમ થઈ ગયું? કારણ કે આપણો બી કેવો છે માઇનસ, એટલે પ્લસ સાથે માઇનસ ટકરાય તો પ્લસ માઇનસ માઇનસ. આપ સમજી રહ્યા છો કે સમીકરણમાં પ્લસ છે પરંતુ જવાબમાં માઇનસ કેમ થયું? તો કે બી નું ચિહ્ન ઋણ છે એટલે આપણું મોડેલ બનશે y કેપ t 3.22 -0.2 t. હવે આપણે અંદાજ મેળવવાનો છે વર્ષ 2016-17 માટે. અહીંયા સુધી જે કાર્ય થયું એ કાર્ય સુરેખ સમીકરણ કહેવાય. સુરેખ સમીકરણ આપણને મળી ગયું. હવે આપણે 16-17 માટે અંદાજ મેળવવો હોય ને તો પહેલા પાછા આપણે બેક જઈએ. 15-16 માં આપણો ટી કેટલો હતો 7. તો 16-17 માં ટી કેટલો આવશે? 15-16 માં 7 હોય તો 16-17 માં આવશે 8. રેડી મિત્રો? અને એવી જ રીતે હજુ આગળ આપણને પૂછે તો 17-18 માં કેટલો ટી આવે? 9. આપણે અહીંયા ગણતરી કરીએ દોસ્તો. ટી બરાબર 8 આપેલ હોય ત્યારે મોડેલ લખીએ. 3.22 -0.2 * ટી, એમાં ટી ની કિંમત 8 લખીએ. પહેલા ગુણાકાર પછી બાદબાકી કરીએ તો જ્યારે વર્ષ 2016-17 માટે આપણને અંદાજ મળશે, દર મળશે 1.62%. એવી જ રીતે 17-18 ની વાત કરીએ તો 17-18 માટે ટી બરાબર મૂકવાનું છે 9. હવે તમે સમજી ગયા હશો કે 15-16 માં ટી નું કિંમત 7 છે, 16-17 એટલે એના પછીનું વર્ષ, એની કિંમત 8 થાય અને 17-18 એટલે એના પછીનું વર્ષ, ત્યાં ટી બરાબર 9 લેવાના છો. મોડેલ લખીએ, કિંમત મૂકીએ ટી બરાબર 9. પહેલા ગુણાકાર, હવે બાદબાકી, જવાબ આવશે 1.42%. આમ આપણે કહી શકીએ કે અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીનો દર 2016-17 માં 1.62 અને 2017-18 માં 1.42 થાય છે. આ સાથે આપણો આ દાખલો પૂરો થયો. ફરી એક વખત આપણે આ દાખલામાં શીખ્યા સમીકરણ મેળવતા અને સાથે સાથે અંદાજ મેળવતા. આવા જ બે દાખલાઓ તમારે ઘરે ગણવાના છે. સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 અને સ્વાધ્યાય 4 વિભાગ F જેનો દાખલા નંબર 1 તમારે ઘરે આ પદ્ધતિથી ગણી નાખવાનો છે. મને વિશ્વાસ છે કે તમે આ દાખલાઓ ગણી શકશો. આ સાથે આજનો અભ્યાસ પૂરો કરીએ. નવી પદ્ધતિ, નવા દાખલાઓ સાથે આવતીકાલે ફરી મળીશું.